કેમ છો વિદ્યાર્થી મિત્રો? બે પ્રકરણ યુટ્યુબના માધ્યમ દ્વારા તમે જોઈ ગયા છો. આજે આપણે ત્રીજા પ્રકરણની શરૂઆત કરીએ. બુદ્ધિ. બુદ્ધિ દરેકને આપેલી જ હોય છે અને આપણે ધોરણ 11માં માનવ વિકાસની અંદર જોઈ ગયા છીએ કે સમગ્ર સજીવ સૃષ્ટિની અંદર માનવી એક સર્વશ્રેષ્ઠ એવું પૃથ્વી ઉપર વસવાટ કરનારું સજીવ છે કે જે અન્ય સજીવોની તુલનામાં શારીરિક અને માનસિક ક્ષમતાઓ એની પાસે વિશિષ્ટ અને વધારે છે. ઉત્ક્રાંતિની શ્રેણીમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતા મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે. પરિણામે આપણે તર્ક, વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મકતા જેવી માનસિક ક્રિયાઓ કરી શકીએ છીએ. માનવી પાસે રહેલ માનસિક ક્ષમતાઓમાં બુદ્ધિનું આગવું સ્થાન રહેલું છે. બુદ્ધિને આપણે જુદા જુદા નામથી ઓળખીએ છીએ, જેના વિશે જુદા જુદા નામ પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. ક્યારેક આપણે તેને ડાપણ કહીએ છીએ, ક્યારેક એને મતિ કહીએ છીએ, ક્યારેક એને વિવેક, શાન અથવા તો ક્યારેક અક્કલ કે સમજણ એવું પણ એના સમાનાર્થી એટલે કે પર્યાયવાચી શબ્દ તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. રોજિંદા વ્યવહારોમાં અને રોજબરોજની વાતચીતમાં આપણે આવા શબ્દોનો ઉપયોગ વારંવાર કરી રહ્યા છીએ. બુદ્ધિ એ એક જટિલ પ્રક્રિયા છે. તે માનવીને વ્યવહારિક વર્તન કરવાની સમજ પૂરી પાડે છે. આપણે આપણી ઘણી બધી દૈનિક ક્રિયાઓ જેવી રીતે કે સવારે ઉઠવું, બ્રશ કરવું, સ્નાન શૌચાદિ કાર્ય કરવું, સ્નાયા પછી આપણે કપડાને પણ વ્યવસ્થિત રીતે પહેરવાની સમજ આપણી અંદર વિકસી છે. દિવસ, તારીખ, વાર, તહેવાર, સામાજિક સંબંધો અને સંબંધ મુજબની વ્યવહાર કરવાની, રમતગમત તેમજ સ્પર્ધામાં પોતાની અભિવ્યક્તિને વ્યક્ત કરવાની, જીવનમાં આવતી સાદી કે જટિલ સમસ્યાઓનો ઉકેલ મેળવવાની, ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમોની ગૂઢતાને પારખવાની સમજણ વગેરે સાથે બુદ્ધિ સંકળાયેલ છે. આમ જોવા જઈએ તો બુદ્ધિ મનુષ્યમાં શારીરિક, માનસિક, આવેગિક, સામાજિક, રાજનૈતિક, વૈજ્ઞાનિક વગેરે તમામ પ્રકારના વર્તન સાથે સંબંધિત છે. વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવી છે, જેને બુદ્ધિ કસોટીઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા એક માર્કમાં પ્રશ્ન પૂછાશે કે બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો અહીંયા આપણે જવાબ લખીશું કે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવી છે, જેને બુદ્ધિ કસોટીઓ તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોને આધારે વ્યક્તિમાં કેટલી બુદ્ધિ ક્ષમતા રહેલી છે તે જાણી શકાય છે. વૈશ્વિક સ્તરે બુદ્ધિ ક્ષમતાના આધારે અતિમંદ, મંદ, સામાન્ય કે પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતાના વર્ગીકરણો વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. હવે આગળ જોઈએ તો બુદ્ધિની વ્યાખ્યા અને તેનું સ્વરૂપ. Definition and nature of intelligence.
બુદ્ધિ શું છે તેના વિશે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બુદ્ધિની વ્યાખ્યા અને તેના સ્વરૂપને સમજવું આવશ્યક છે. એમાં આપણે જોઈએ તો પહેલા બુદ્ધિની વ્યાખ્યાઓ. પરંતુ બુદ્ધિની વ્યાખ્યાઓ જોતા પહેલા આપણે તેનો અર્થ અને બુદ્ધિ કેવી રીતે, બુદ્ધિ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે તેના વિશે ચર્ચા કરી લઈએ. જુદા જુદા દ્રષ્ટિકોણના આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે. બુદ્ધિની લગભગ જોવા જઈએ તો આમ 7 થી 8 જુદી જુદી વ્યાખ્યાઓ કરવામાં આવેલી છે. 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. મિત્રો, આ સેક્શન એમાં અથવા સેક્શન બીમાં પૂછાઈ શકે છે. બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે. બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન પામવું. તેના આધારે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા, એવું આપણે બુદ્ધિ એટલે સમજીએ છીએ. બુદ્ધિ માટે અંગ્રેજીમાં શબ્દ ઇન્ટેલિજન્સ વપરાય છે, જે લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ ઉપરથી ઉતરી આવ્યો છે. પરિણામે બુદ્ધિ વિશે એમ કહેવું હોય તો બુદ્ધિ એટલે એક આપણી સમજ શક્તિ. બુદ્ધિની કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. એ બુદ્ધિની વ્યાખ્યાઓની અંદર બુદ્ધિની વ્યાખ્યા કરવામાં આવી છે, જેમાં બીને અને સાયમન દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે બુદ્ધિ એટલે સમજવાની, વિચારવાની અને તર્ક કરવાની ક્રિયા, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ. જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા પણ બુદ્ધિની વ્યાખ્યા કરવામાં આવી છે. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની ક્ષમતા કે શક્તિ ધરાવતો હોય તો તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે, તેવું ટર્મને કહ્યું છે. વેક્સલરે બુદ્ધિ વિશેની વ્યાખ્યા આપી છે કે વ્યક્તિ એવી સમગ્રલક્ષી શક્તિ કે જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને આજુબાજુના પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. ગાર્ડનરે કહ્યું છે કે બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની અને તેને મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. સ્ટેનબર્ગે એવું કહ્યું છે કે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈપણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તો તેની સાથે જરૂરી એવી માનસિક શક્તિઓ કરવા માટે, જે કાર્ય કરવા માટે જે ક્ષમતા આપે છે તેને બુદ્ધિ કહી શકાય. જેપી દાસે પણ વ્યાખ્યા આપી છે કે બુદ્ધિ એ તમામ બૌદ્ધિક એટલે કે બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે, જેમાં આયોજન, માહિતીનું સંકેતાકન અને માહિતીને યોગ્ય રીતે એનું આકલન વગેરેનો સમાવેશ બુદ્ધિની અંદર કરવામાં આવે છે. હવે આ બુદ્ધિ અંગેની વ્યાખ્યા જોયા પછી આપણે બુદ્ધિ અંગેનું તેનું સ્વરૂપ વિશે ચર્ચા કરીએ. બુદ્ધિ અંગે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ દર્શાવેલ વ્યાખ્યાઓના આધારે બુદ્ધિનું સ્વરૂપ આપણે દર્શાવી શકીએ છીએ, જેમાં જુદી જુદી એવી 5 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. પહેલી વસ્તુ બતાવી છે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. બુદ્ધિ એ વિભિન્ન બોધાત્મક માનસિક ક્ષમતા કે શક્તિઓનો સરવાળો છે. એટલે કે એમ કહી શકાય કે માનવીની અંદર તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય ક્ષમતા વગેરે રહેલી છે કે જે બુદ્ધિ અંગેના પાસાઓ છે. આથી એમ કહી શકાય કે બુદ્ધિ એ એક માનસિક
બોધાત્મક એવી માનસિક શક્તિ છે કે જેના દ્વારા વ્યક્તિ ઘણી બધી માનસિક પ્રક્રિયાઓ કરી શકે છે. બીજું, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. અમૂર્ત તર્ક કે ચિંતન કરવું એ માનસિક ક્ષમતા છે, જેની મદદથી વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક નિયમોનું સરળતાથી સમજી શકે છે. સાથે સાથે કેટલાક એવા અમૂર્ત શબ્દો છે, જેવી રીતે કે પ્રામાણિકતા, સજ્જનતા, કે જેને મૂર્ત કે આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકાતા નથી. આવા અમૂર્ત શબ્દોના અર્થને સમજવાની ક્ષમતા પણ બુદ્ધિની અંદર જ રહેલી છે. ત્રીજી વસ્તુ બતાવેલી છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. બુદ્ધિ વડે વ્યક્તિ આંતરસૂઝની મદદથી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે છે. સમસ્યા ઉકેલ માટે પૂર્વ અનુભવોનો લાભ પ્રાપ્ત કરી શકે છે. મહાવરો, તાલીમ કે અનુભવોમાંથી શીખીને વર્તનને વધુ અસરકારક બનાવી શકાય છે. ચોથી બાબત દર્શાવેલી છે ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. બુદ્ધિના કારણે વ્યક્તિ ઉદ્દેશપૂર્વક ક્રિયાઓ કરે છે. જીવનના વાસ્તવિક ધ્યેયો નક્કી કરવામાં, પરિસ્થિતિઓનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં, અસરકારક રીતે તર્ક કરવામાં, જીવન વ્યવહારથી માંડી અને વિશિષ્ટ કાર્યો કરવામાં અને નિર્ણયો લેવામાં બુદ્ધિ મદદરૂપ બને છે. છેલ્લું અને પાંચમું જોઈએ, વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. બુદ્ધિ વ્યક્તિના વાતાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન સાધવામાં મદદરૂપ બને છે. બુદ્ધિ એ નવી નવી પરિસ્થિતિઓ કે કાર્ય અંગે બદલાતી જતી અપેક્ષાઓ સાથે સાનુકૂળ થવાની શક્તિ ધરાવે છે. હવે મિત્રો, આના પછી આગળ આપણે સામાન્યતઃ સંભવિતતાનો ખ્યાલ અને તેનું સૂત્ર, બુદ્ધિલબ્ધિનું, બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો વિશે આગળ ચર્ચા કરીશું.